કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીની બીએસસી લિસ્ટિંગ સેરેમની સુરતની અંદર યોજવામાં આવી હતી, જેમાં સરથાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનિયમ હોલમાં આ સમગ્ર આયોજન કરાયું હતું. બેલ સેરેમની કેપી ગ્રુપના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલ, કેપી ગ્રીનના હોલ ટાઈમ ડિરેક્ટર મોઇનુલ કડવા સહિતની ટીમ કરી, જેમાં વિશેષ રૂપે કેપી ગ્રીનના બ્રાન્ડ એમ્બેસેડર, કેપી ગ્રીન એન્જિનિયરના બ્રાન્ડ એમ્બેસેડર, ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલી, કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ, ફિલ્મ એક્ટર આદિત્ય પંચોલી, ફિલ્મ અભિનેત્રી જરીના વહાબ, બીએસસીના એમડી અજય ઠાકુર સહિતની હસ્તી પણ ઉપસ્થિત રહી. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી કેપી ગ્રુપની આ ત્રીજી કંપની બીએસસીમાં લિસ્ટેડ થઈ છે. આ પહેલા કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જી સ્ટોક માર્કેટમાં આવી ચૂકી છે. બંને કંપનીનું મળીને 13,000 કરોડથી વધુની માર્કેટ કેપ છે. કેપી ગ્રુપના સીએમડી ડોક્ટર ફારૂક પટેલે જણાવ્યું કે અમે રોમાંચિત છે અને આભારી છીએ કે ઇન્વેસ્ટર્સે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને 15 માર્ચે ઓપન થયેલી આઈપીઓ 19 માર્ચે ક્લોઝ થયો, જ્યાં સુધીમાં 29.58 ટાઈમ તે ભરાઈ ગયો હતો. હું ડૉક્ટર ફારૂક પટેલ, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર કેપી ગ્રુપ. આજે આપણે સુરતની અંદર કેપી ગ્રીન એન્જિનિયરિંગનો આઈપીઓનું લિસ્ટિંગ હતું અને એ લિસ્ટિંગ એટલા માટે મહત્ત્વનું હતું કે એક તો આ એસએમઈ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ ઇન્ડિયાનો કહેવાય. 189.50 કરોડનો આ આઈપીઓ હતો અને ઈશ્વરની મહેરબાનીથી અને ઇન્વેસ્ટરોના સહકારથી, આ બધાની દુઆઓથી આ આઈપીઓ 29.50 ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થયો અને આજે એનું લિસ્ટિંગ થયું એ જ દિવસે આજે હિસ્ટ્રીમાં પહેલી વખત એવું થયું છે કે 1 કરોડ શેરની આજે લેવડ દેવડ થઈ. ઉપરાંત 210 પર બાયર ઊભા થઈ ગયા, કોઈ પણ સેલર ઊભો ના આવ્યા અને સેલર વગર આજે અપર સર્કિટ પર આ ખુલતાની સાથે પહેલો હિસ્ટોરિકલ આઈપીઓ અને પહેલા જ દિવસે આ કંપની 1,000 કરોડના માર્કેટ કેપની ઉપર પહોંચી ગઈ, જે ખરેખર કેપી ગ્રુપના માટે, કેપી ગ્રીન એન્જિનિયરિંગના માટે એક બહુ જ મોટું સરાહનીય કામ થયું છે. અને એ બધો જ સપોર્ટ ટીમ કેપીને, ઇન્વેસ્ટરોને, મીડિયાને અને બીએસસીને જાય છે અને બી લાઇન કે જે અમારા પાર્ટનર છે, એડવાઇઝર છે, એમને પણ જાય છે. થેન્ક યુ વેરી મચ.